હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજે આપણે ધોરણ 7માં દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7નું જોવા જઈ રહ્યા છે. જેમાં આપણે આજે જોશું પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો. રાઈટ, 3માંથી ગમે તે 2 જ ગણવાના આવશે. તમને પ્રકરણ નંબર 9 છે, 8 માર્ક્સના છે, એટલે એક દાખલો કેટલા માર્ક્સનો હશે? 4 માર્ક્સનો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલો દાખલો છે તે જોશું કે 88 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું તમારે શોધવાનું શું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. સોલ્યુશનમાં જોશું. પરિઘ કેટલો છે? 88 સેમી. પાઈની કિંમત નથી આપી એટલે 22/7 લઈ લેવાના. બરાબર, પાઈ 22/7. પરિઘ 2πr સૂત્ર છે પરિઘનું. પરિઘ છે 88 સેમી. 2 2, પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા r ના r. 88 લખી નાખશું. 22 × 2 કરો એટલે 44, 44/7 અને ગુણ્યા r ના r, ત્રિજ્યા r ના r આપણે એવા ને એવા લખી નાખીએ. હવે ત્રિજ્યાને શું કરવાની છે? શોધવાની છે. એટલે આપણે કરતા બનાવી દઈએ. r બરાબર તો 88 × 7 અને છેદમાં કેટલા આવી ગયા? 44. તો 44ના ઘડિયામાં 88 આવે. 44 × 88, છેદ ઉડાવો તો r બરાબર ઉપર શું બન્યું? તો કે 2 × 7. માટે r ની કિંમત કેટલી મળી? 2 × 7 કરો એટલે કેટલા થાય? 7 દુ 14. બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. રાઈટ, આપણે ત્રિજ્યા મળી ગઈ 14. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર તો પાઈ r² તો પાઈની કિંમત 22/7, ત્રિજ્યા r કેટલી છે? 14. હવે જો વર્ગ છે જેથી 14 કેટલી વખત લખવાના? 2 વખત લખવાના. તો આપણે લખી નાખ્યા 22/22. હવે જો 7ના ઘડિયામાં 14 આવે તો અહીંયા છેદ ઉડાવી દો. 7 દુ 14. તો 22 × 2 × 14, ત્રણેયનો ગુણાકાર કરો તો 22 × 2 નો ગુણાકાર 44, 44 અને આ 14 છે એવા ને એવા નીચે ઉતાર્યા. તો 44 × 14 કરીએ તો આપણને પહેલાંનો આન્સર શું મળે છે? 616. તો 616 છે પહેલાંનો આન્સર આવી જશે. હવે બીજો દાખલો જોવાના છે કે એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે અને આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોવે. હવે ને પાઈ બરાબર 3.14 લેવાના છે. બરાબર, ત્રિજ્યા આપણને 10 સેમી આપેલી છે અને પાઈની કિંમત આપણને આપી દીધી છે 3.14. બરાબર, તો અહીંયા આપણે ત્રિજ્યાથી દાખલો સ્ટાર્ટ કરશું. ત્રિજ્યા બરાબર 10 સેમી અને પાઈની કિંમત 3.14. પરિઘ છે 2πr, સૂત્ર લગાડી દીધા 2 ના 2. પાઈની કિંમત છે 3.14, પણ આપણે જો 3.14 આરે તમને ના ફાવતું હોય તો આપણે પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી 2 આંકડા હોય તો છેદમાં કેટલા લઈ લેવાના? 100 લઈ લેવાના. તો 2 × 314 અને છેદમાં 100 લઈ લીધા. કેમ? પોઈન્ટ કાઢ્યા એટલે. બરાબર, અને અહીંયા કેટલા લખી નાખ્યા આપણે? 10. 10 શું છે? આપણી ત્રિજ્યા છે r. બરાબર. હવે જો અહીંયા 0 ગયો, આ 0 ગયો, તો ઉપર શું વધ્યું? તો કે 2 × 3.14 તો 628 અને છેદમાં 10 વધ્યા. તો 628 / 10 કરો તો તમને શું મળી જશે? એનો આન્સર 62.8 સેમી તમને આન્સર મળી જશે. રાઈટ, ઓકે. હવે ત્રીજા દાખલાનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, કે મોટા વર્તુળનો વ્યાસ d1 બરાબર 20 સેમી છે, ત્રિજ્યા r બરાબર 10 સેમી છે. તો નાના વર્તુળનો વ્યાસ d2 બરાબર 8 સેમી. તો ત્રિજ્યા r બરાબર 4 સેમી છે. પાઈ બરાબર 3.14 લેવાનું છે. બે વર્તુળ વચ્ચેનું ક્ષેત્રફળ. તો જો પાઈ બરાબર આ કેપિટલ r નો વર્ગ થશે. આ બીજું નાનું વર્તુળ છે તો પાઈ r નો વર્ગ, પણ અહીંયા સ્મોલ r નો ઉપયોગ કરવાનો હોય, કેપિટલનો. હવે પાઈને આપણે શું કરાવી દઈએ? સામાન્ય કાઢી નાખો તો આપણે બંને કૌંસની અંદર શું જતું રહેશે? r² - r². બરાબર, પાઈની કિંમત 3.14 લો, ગુણાકારનું ચિહ્ન, મોટો r1 નો કે એટલે 10² માઇનસ સાઇન છે તો માઇનસ, નાનો r કેટલો છે? 4 છે તો 4² લઈ લો. 3.14 × 10² 100 થઈ જશે, માઇનસનું ચિહ્ન, 4² 16 તો 3.14. ગુણાકારનું નિશાની, 100માંથી 16 જશે તો 84. 3.14 × 84 કરો તો તમારો આન્સર મળશે 263.76 તમને શું મળી જશે? સેમીનો વર્ગ મળી જશે. ઓકે.
ચોથાનો જવાબ છે લુહાર પાસે કેટલું પતરું બાકી રહે. આવી રીતે લખ્યું વિદ્યાર્થી મિત્રો. કુલ ક્ષેત્રફળ ત્રિજ્યા બરાબર કેટલી છે? 14 સેમી છે. હવે આપણે સૂત્ર લગાવશું પાય આરનો વર્ગ 22/7. જો હવે આર કેટલા છે? 14 છે, તો આપણે અહીંયા લખશું 14 ગુણ્યા 14, 7 દુ 14 એટલે અહીંયા 2 લખ્યા, તો 22 ગુણ્યા 2 એટલે 44, 44 ગુણ્યા 14 તો 616નો શું થઈ જશે? 616 તમારો શું આવી જશે? આન્સર આવી જશે. ઓકે, ઓકે. પછી છે કેટલા ભાગ કાપેલા ભાગનું ક્ષેત્રફળ. તો આમાં 2 વર્તુળો છે, તો 2 વર્તુળોનું ક્ષેત્રફળ, તો 2 વર્તુળો એટલે r બરાબર 7 સેમી. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7, તો 7 આપણે ઉડી ગયા, તો 44 ગુણ્યા 7 તો 308નો વર્ગ થઈ જશે. લંબચોરસ તો 5 ગુણ્યા 3 તો 15નો વર્ગ. ચોરસ બરાબર 4 ગુણ્યા 4 તો 16નો વર્ગ. 2 ગુણ્યા 2 લંબચોરસ તો 4 દુ 8, 2 ગુણ્યા 4 ગુણ્યા 2 તો અહીંયા 16નો વર્ગ. જુઓ અહીંયા 16નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો, 162 લખી નાખતા. ઓકે, કુલ કાપેલું પતરું તો 308 વત્તા 15 વત્તા 16 વત્તા 16 355 વર્ગ. બાકી રહેલું પતરું 616માંથી 355 જશે તો 261નો વર્ગ થઈ જશે. ઓકે, જવાબ 5મો છે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા પાયો QR છે અને વેધ છે PM. તો 1/2 ના 1/2 ગુણાકારનું ચિહ્ન QR 20 છે અને PM કેટલું છે? 10. બરાબર, 2 દાણ 20 એટલે છેદ ઉડી ગયો, અહીંયા 10 વધ્યું, તો 10 ગુણ્યા 10 તો શું જવાબ આવશે? 100 સેમીનો વર્ગ આવી જશે. છઠ્ઠો જવાબ છે આપણે શોધવાનું શું છે? XZ. તો XZ શોધવાનો છે પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા YZ ગુણ્યા આ ગુણાકારનું ચિહ્ન છે ને આ છે XM. અહીંયા 1/2 ગુણ્યા YZ ગુણ્યા આ ગુણાકારનું ચિહ્ન છે અને અહીંયા છે YN. બરાબર, આ XY ને આ ગુણાકારનું ચિહ્ન છે, ધ્યાન રાખજો. બરાબર, હવે આપણે કિંમતો ગોઠવશું. બરાબર, તો YZ ની કિંમત કેટલી છે આમાં? તો YZ ની કિંમત છે આપણી પાસે 4 છે અને XM ની કિંમત કેટલી છે? 5 છે. બરાબર, રાઈટ. હવે તમે જોઈ શકો XZ ની કિંમત, XZ લખી નાખશું આપણે અને Y ની કિંમત કેટલી છે? 2.5. તો 4.4 ગુણ્યા 5 કેટલા થઈ જશે? 20 થઈ જશે. બરાબર, XZ ગુણ્યા 2.5 તો XZ ને કરતા બનાવી દો, 20/2.5 તો જવાબ શું મળે છે? 8 મળી જશે. ઓકે, આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. BC શોધવાનું છે. ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AD. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 36 આપેલું છે, તો 36 લખો. 1/2 ગુણ્યા BC AD ની કિંમત 6 આપી છે તો લખી નાખવાનું. તો 2 છે ને 6 છે, તો 2ના ઘડિયામાં 6 આવે તો છેદ ઉડાડો, 2 તેરી 6 તો 36 ના 36 ઉપર શું વધ્યું? BC ને ગુણ્યા 3 તો BC ને કરતા બનાવી દો. 36 અંશમાં જશે, 3 શું થઈ જશે? ભાગાકારમાં જતા રહેશે. BC બરાબર 36/3 કરો તો તમને જવાબ મળી જશે 12 સેમી. તમારો આન્સર મળી જશે. બરાબર, સેમી લખી નાખજો. જવાબ 8મો, દાખલા નંબર 8નું સોલ્યુશન. વેધ બરાબર BN શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ થઈ જશે CD ગુણ્યા BM, AD ગુણ્યા BN. CD ની કિંમત 6 આપી છે તો અહીંયા 6 લખી. ગુણાકારનું ચિહ્ન, BM ની કિંમત 3 છે તો 3, AD ની કિંમત 4 ગુણાકાર અને BN ની કિંમત નથી આપી તો BN લખી કાઢ્યું. 6 ગુણ્યા 3 તો કેટલું થઈ ગયું? 18. બરાબર, 4 ના 4 ગુણ્યા BN. BN શોધવાનું છે તો એને આપણે કઈ બાજુ લાવ? ડાબી બાજુ. તો BN બરાબર 18/4 તો BN ની કિંમત આપણને મળી જશે 4.5 સેમી મળી જશે. જવાબ નંબર 9, પાયો બરાબર 6 સેમી, ઊંચાઈ બરાબર 5 સેમી. તો આ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 5 તો 30 સેમીનો વર્ગ થઈ જશે. બરાબર, ઓકે. જવાબ નંબર 9. હવે જવાબ નંબર 10. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો આધાર શોધવાનો છે. તો 154/5 અને ભાગાકાર 15 હારે કરો તો તમને 10.3 સેમી તમારો આન્સર મળી જશે.
દાખલા નંબર 11નું સોલ્યુશન. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો 20 સેમી છે, ઊંચાઈ 12.3 છે, તો 20 ગુણ્યા 12.3 કરો તો 246 સેમીનો આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 હતું તે 8 માર્ક્સનું હતું, તે આપણે આજે સોલ્યુશન કર્યું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે, અને વિડીયો પસંદ આવે તો તમે એક સારો એવો કોમેન્ટ કરી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.